મમ્મી હા બોલ. પ્લીઝ મને 500 રૂપિયા આપો ને, પ્રતિક આપશે ને એટલે હું તમને આપી દઈશ. મારી પાસે ક્યાંથી 500 રૂપિયા હોય? મારી પાસે થોડું કઈ મશીન છે પૈસા બનાવવાનું. મમ્મી એવું મત કરો પ્લીઝ યાર. તમને જ્યારે જાત્રામાં જવાનું હોય છે ત્યારે હું તમને 7-8 હજાર દઈ દઉં છું ને તમને કોઈ દિવસ મેં પૂછ્યું છે? ખાલી એક 500 રૂપિયાની જરૂર છે, મારે ફ્રેન્ડ લોકોને પાર્ટી દેવી છે. પ્લીઝ મમ્મી, એક વહુ માટે તો તમે આવું કરી જ શકો છો ને યાર. પ્લીઝ એવું મત. તમે વહુ માટે તો એટલું કરી જ શકો છો ને. અરે પણ મારી પાસે હોત ને હું તને આપી ન દેત. અરે મમ્મી, વહુ ઘરની લક્ષ્મી હોય, વહુને આટલું તો તમે આપી જ શકો ને યાર. વહુના માટે તમે આટલું તો કરો. પ્રતિક આવશે એટલે હું પાક્કું તમને આપી દઈશ. પ્લીઝ મમ્મી આપો ને, મને આપો તો પ્લીઝ. અરે અરે શું છે, 500 રૂપિયા જ ખાલી આપ્યા છે, આપી દઈશ કીધું તો ખરી તમને મેં. અને હું જાઉં છું મારા ફ્રેન્ડ જોડે પાર્ટીમાં. ઘડી ઘડી ફોન કરીને પૂછતા નહીં ક્યારે આવે છે, ક્યારે પૈસા આપે છે, અને હું કહીને જાઉં છું, સમજી ગયા? અરે પણ મારી વાત તો સાંભળ. હવે તમે મને 500 રૂપિયા આપી દીધા છે તો શું સંભળાવવાનો હક મળી ગયો છે તમને મને? મેં તમને કીધું ને કે પ્રતિક આપશે એટલે હું તમને તમારા મોઢા ઉપર મારીશ. અરે પણ સાંભળ ને, ઈ કરિયાણાની પરચી છે. No, 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 no.